જય જલારામ. રક્તદાન મહાદાન. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. સ્ત્રી પુરુષ બંને રક્તદાન કરી શકે છે. જેનું વજન 45 કિલોથી વધારે અને હિમોગ્લોબિન 12.5%થી વધારે છે તે કોઈ પણ રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવાના ફાયદા જોઈએ તો સૌથી વધુ ફાયદો હાર્ટ એટેકની અસરથી તમે બચી શકો છો, કેન્સરના રોગથી તમે બચી શકો છો. જે લોકોનું લોહી જાડું છે તેમણે તો ખાસ રક્તદાન કરવું જોઈએ અને સમયાંતરે દર 3 માસે તમે રક્તદાન કરી શકો છો. નિયમિત રક્તદાન કરવાથી તમારું જે યૌવન છે એ પણ જળવાઈ રહે છે. હાર્ટના પ્રોબ્લેમ છે, હાર્ટ એટેક છે, એનાથી તમે બચી શકો છો. તેમજ તમારા રક્તદાનથી અજાણી વ્યક્તિને તમારા રક્તદાનથી જીવન બચાવવાનો તમને એક અનેરો આનંદ પણ પ્રાપ્ત થશે. રક્તદાન કરવા માટે કોઈ ઉંમરનો બાદ નથી. જો તમે ફિઝિકલી ફિટ છો અને મનોબળ તમારું મક્કમ છે તો તમે કોઈ પણ ઉંમરે મતદાન કરી શકો છો. આપણા રાજ્યની અંદર દર મહિને 40,000 ડોનરોથી થેલેસેમિયાગ્રસ્ત અને સૈનિકો માટે તેમજ અકસ્માતના દર્દીઓ માટે લોહી પૂરું પાડવામાં આવે છે. પરંતુ હકીકતે રાજ્યની અંદર 53,000 બ્લડ યુનિટની જરૂર છે. આ 13,000 બ્લડ યુનિટની ખાધને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસની અંદર 300 જગ્યાએ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ છે 16 સપ્ટેમ્બર 2025 મંગળવાર. તો આ મહા રક્તદાન કેમ્પની અંદર ગુજરાત રાજ્યના તમામ લોકોને આહ્વાન કરું છું કે તમારા તાલુકા કક્ષાએ જઈ રક્તદાન કરો અને બીજા લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કરો. અને આ દિવસે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો અમારો એક પ્રયાસ છે. જે 42,000 બ્લડ યુનિટ કલેક્ટ એક દિવસમાં થયેલા છે તે વિશ્વ વિક્રમ તોડવાનો અમારો પ્રયાસ છે. તો આ સેવા યજ્ઞની અંદર સહભાગી થાવ અને તમે પણ વિશ્વ વિક્રમ સ્થાપવાની અંદર તમે પણ સહભાગી બનો તેવી નમ્ર અપીલ છે. ફરીથી તારીખ 16/9/2025 મંગળવાર મહા રક્તદાન મહાદાન. થેન્ક યુ. જય જલારામ.